नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज से આપણે સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 થી સાથે શરૂઆત કરીએ છીએ। આપણો ચેપ્ટર નંબર 1 છે જેનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। ચેપ્ટર નંબર 1 પહેલા ચેપ્ટરનું નામ છે મિત્રો અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। હવે આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો પ્રસ્તાવનાથી કે આ જે પાઠ છે પાઠની પ્રસ્તાવના જે ધીમે ધીમે છે આપણને આ પાઠના મેઇન મુદ્દા તરફ લઈ જતી હોય છે। તો જોઈએ છે મિત્રો પ્રસ્તાવનાની અંદર આપણને શું કીધું છે તે સૌપ્રથમ કીધું છે માનવી એ બુદ્ધિશાળી प्राणी છે। માણસ છે એ માણસ કેવું प्राणी છે મિત્રો? બુદ્ધિશાળી प्राणी છે, અતિ ટેલેન્ટેડ। दुनियाની અંદર પૃથ્વી પર જેટલા જીવ છે એ દરેક સજીવમાં સૌથી ટેલેન્ટેડ બુદ્ધિશાળી હોય તે કોણ છે મિત્રો? તમે અને હું, એટલે માનવીઓ। બીજું કીધું છે એ બુદ્ધિશાળી માનવી હોવાને કારણે પોતાની જે આસપાસની પરિસ્થિતિઓ છે મિત્રો એ આસપાસની પરિસ્થિતિનું શું કરે છે? વિશ્લેષણ અને વર્ગીકરણ છે તે કરે છે। માણસ એ બુદ્ધિશાળી प्राणी હોવાને કારણે એની આસપાસ જે કંઈ પણ ઘટનાઓ બને, જે કંઈ પણ બનાવો બને, એ દરેક ઘટના અને બનાવો હોય એને છે મિત્રો વિશ્લેષણ કરે, એટલે શું એને છૂટું પાડવાનો પ્રયત્ન કરે છે કે કોઈ પણ ઘટના બની તો ઘટના કેમ બની છે, એના કારણો શું હોઈ શકે, આ બધી બાબતોનું વિશ્લેષણ કરે અને ત્યાર પછી વર્ગીકરણ પણ કરે છે। एक समान लक्षणों धरावता कोई पण बाबतो होय तो एक ग्रुपनी अंदर छे ते विभाजित करी देवामां आवे छे अने आम अलग-अलग परिस्थितिओनुं विश्लेषण अने वर्गीकरण माणस करे छे। हवे जो मित्रों बुद्धिशाળી प्राणी केम कीधुं माणसने? तो मानवीए मानव जीवन सुखरूप चाले ते माटे व्यवस्थाओ छे ते ऊभी करी छे। मानवी छे એટલું બુદ્ધિશાળી છે મિત્રો કે આજથી લઈને ભવિષ્યનું વિચારીએ તો એવી વ્યવસ્થા ઊભી કરી કેવી સુખરૂપ, કોઈ પણ પ્રકારનું છે કષ્ટ, કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે તે હોવી જોઈએ નહીં, એકદમ આરામદાયક અને મસ્ત જીવન છે તે જીવવું જોઈએ। તો એના માટે શું કર્યું? વ્યવસ્થાઓ ઊભી કરી। કઈ કઈ વ્યવસ્થાઓ ઊભી કરી? એમાં સૌથી પહેલું કીધું છે સમાજ વ્યવસ્થા, બીજું રાજ્ય વ્યવસ્થા અને ત્રીજું અર્થવ્યવસ્થા। समाजनी व्यवस्था व्यवस्थित चाले एना माटे समाज व्यवस्था बनावी दीधी। आखा राज्य छे ए राज्य ए पण एकदम व्यवस्थित सुसारू रीते चाले एना माटे राज्यनी व्यवस्था गोठवी दीधी अने आखा देशनुं जे अर्थतंत्र छे ए सारामां सारी रीते चाले एना माटे अर्थव्यवस्था बनावी दीधी। पण मित्रों आ व्यवस्थाओ भले बनावी पण ज्यारे आ दरेक व्यवस्थाने अमल करवा जईशुं, अमलમાં મૂકીશું, તે પ્રમાણે કાર્ય કરવા જઈશું ત્યારે શું થશે? તો કે જુદા જુદા પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી થાય। જ્યારે આ વ્યવસ્થાનો અમલ કરશે ત્યારે જુદા જુદા પ્રશ્નો અને સમસ્યાઓ ઊભી થાય તો પાછો પ્રશ્ન એ આવે કે આ સમસ્યાનો ઉકેલ લાવવો કેમ? બુદ્ધિશાળી પ્રાણી છે એટલે એનો પણ વિચાર કરી લીધો, એ પણ વ્યવસ્થા ઊભી કરી દીધી। જો સમસ્યાના ઉકેલ માટે जुदा जुदा शास्त्रों की रचना करी दीधी। आ दरेक व्यवस्था अमल में मूके ए प्रमाणे कार्य करे अने त्यारे जे प्रश्नो उभा थाय तो एनो उकेल केम लावવો, कोई समस्या उभी थाय तो समस्यानो उकेल केम लावવો, तो बुद्धिशाળી હતો એટલે એના માટે પણ એને અલગ-અલગ શાસ્ત્રોની રચના કરી દીધી। કયા શાસ્ત્રો જોજો, ક્યાં પ્રશ્નો ઉભો થાય તો કયા શાસ્ત્ર દ્વારા એનું નિરાકરણ લાવવું તે કહી દીધું છે। જોજો समाज व्यवस्था में प्रश्नो उभा थाय, समस्याओ आवे तो एना उकेल माटे कोनी रचना करी? समाजशास्त्रनी रचना करी। ए ज रीते राज्य व्यवस्था में कोई प्रश्नो आवे, कोई समस्या होय तेनो निराकरण एना उकेल माटे शेनी रचना करी? राज्यशास्त्रनी रचना करी। अने ए ज रीते मित्रों अर्थव्यवस्था में प्रश्नो उभा थाय तो एनु निराकरण अने सोल्यूशन माटे शेनी रचना करी मित्रों? अर्थशास्त्रनी रचना करी। જેથી કરીને કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકાય, નિરાકરણ આવી જાય એટલે માનવ જીવન એકદમ આરામદાયક અને સુખરૂપ રીતે દરેક વ્યક્તિ જીવી શકે। આગળની વાત કરીશું મિત્રો
આદિયુગની, કે જ્યારે છે તે તમારા મારા પૂર્વજો છે તે જંગલમાં છે તે રહેતા હતા, ઝાડ પાન ફળ ફૂલનો છે તે ઉપયોગ કરતા હતા, ત્યારની વાત કીધી છે કે આદિયુગની અંદર માનવી કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ સમસ્યા હોય તો એનું નિરાકરણ કેવી રીતે લાવતો હતો? લડાઈ અને યુદ્ધ દ્વારા નિકાલ લાવતો હતો. ક્યારની વાત કરી છે મિત્રો? આદિયુગની વાત કરી છે. આજથી ઘણા બધા હજારો વર્ષો પહેલાની વાત છે કે જ્યારે એમ કહેવાય કે માણસ છે તે આદિમાનવ હતો અને ત્યારે એ જે કંઈ પણ પ્રશ્નો કે સમસ્યા ઊભી થાય તો સીધો રસ્તો હતો લડાઈ અને યુદ્ધ. આપણી દેશી ભાષામાં ઝઘડવાનું, બાંધવાનું, એમાં જે છે તે પહોંચી જાય, આપણી ભાષામાં જીતી જાય, એની તરફેણમાં એનો ચુકાદો અથવા તો નિર્ણય છે તે આવતો. પણ ધીમે ધીમે છે તે સમય જતા દરેક માનવીની અંદર છે સમજણનો વિકાસ થતો ગયો. ધીમે ધીમે માણસમાં બુદ્ધિ આવતી ગઈ, વિચાર શક્તિ આવતી ગઈ, સમજણ આવતી ગઈ. તો ત્યાર પછી છે તે કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા આવે તેનો નિકાલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો નહીં. ત્યાર પછીનો દરેક સમસ્યાનો ઉકેલ શેના દ્વારા લાવતો હતો? શાસ્ત્રો દ્વારા અને બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા. કેમ કે હવે મિત્રો થોડોક સમય પસાર થયો, માનવીમાં સમજણ અને એમ કહેવાય કે બુદ્ધિ આવી, એટલે હવે લડાઈ કે ઝઘડાઓ કે યુદ્ધ દ્વારા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવતું હતું નહીં. શેના દ્વારા? શાસ્ત્રો. અહીંયા સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર છે એની વ્યવસ્થા કરી દીધી હતી. તો એના દ્વારા નિર્ણયો લઈ અને કોઈ પણ પ્રશ્ન કે સમસ્યાનું નિરાકરણ લાવતા હતા. બુદ્ધિપૂર્વકની ગણતરીઓ કે કઈ સમસ્યા છે, એના માટેના કયા ઉપાયો છે, કેવી વ્યવસ્થાઓ છે, તો આવી તમામ ગણતરી કરીને પછી જ એ દરેક બાબતોનું સોલ્યુશન લાવતા હતા. આમ જોવા જઈએ તો મિત્રો પ્રસ્તાવનાની અંદર આપણને એક અર્થશાસ્ત્ર કોને કહેવાય એનો અર્થ અને વ્યાખ્યા આપી છે. તે મિત્રો અંડરલાઈન કરજો, ચોપડી લઈને બેસવાનો, ટિક કરજો, અંડરલાઈન કરજો. માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બે ત્રણ બાબતો અગત્યની છે, હું તમને સમજાવું છું મિત્રો. જો માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ, કઈ સમસ્યા કીધી છે? આર્થિક સમસ્યા. નાણાં સાથે સંબંધિત હોય, મની, પૈસા સાથે સંબંધિત હોય, એવી દરેક બાબતોને આર્થિક બાબતો કહેવાય. આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવો હોય તો એનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે. અને બીજું, માનવીના આર્થિક વર્તનનો. તમે ને હું મિત્રો 3 રૂપિયાની સ્ટેશનરીમાંથી પેન ખરીદીએ, તમારું મારું આર્થિક વર્તન કહેવાય. આપણે કોઈ પણ એક મોબાઈલ ખરીદીએ તો તમારું ને મારું આર્થિક વર્તન કહેવાય. આવક, ખર્ચ, આ બધું તમારું મારું કયું કહેવાય? આર્થિક વર્તન કહેવાય. અને આવા જ આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આની સાથે મિત્રો આપણી પ્રસ્તાવના અહીંયા સંપૂર્ણપણે પૂરી. હવે તમારા માટે અને આપણા પાઠની અંદરથી પૂછાતો 2 ગુણનો સવાલ, સેક્શન સી માં 2 ગુણનો છે તે મિત્રો સવાલ પૂછાય છે. કેવો પૂછાય છે સવાલ? ધ્યાન આપજો. અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો. સેક્શન સી 2 ગુણની અંદર કેવો સવાલ પૂછાય છે મિત્રો? અર્થશાસ્ત્રનો અર્થ આપો. તો એ સમજુ છે તે જોતા જજો મિત્રો. સૌપ્રથમ કીધું છે કે અર્થશાસ્ત્રનો સાદો અર્થ અર્થનું શાસ્ત્ર થાય હશે. એકદમ સિમ્પલ સાદો અર્થ જો હોય આપણે અર્થશાસ્ત્રનો તો એ કયો અર્થ થાય છે મિત્રો? અર્થનું શાસ્ત્ર. હવે અર્થ એટલે શું? તો કે નાણું, પૈસા, મની, એનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ સિમ્પલ સાદો અર્થ છે મિત્રો. હવે એવું થાય કે આ અર્થ છે ક્યાંથી આવ્યો? તો કે સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવેલો હશે. તમને ખબર છે મિત્રો આપણી સૌથી જૂનામાં જૂની પ્રાચીન ભાષા કઈ છે? સંસ્કૃત ભાષા છે. એટલે આ અર્થ છે એ કઈ ભાષાના? સંસ્કૃત ભાષાના અર્થ શબ્દ પરથી બનેલો છે, ઉતરી આવ્યો છે. હવે એમાં જોવા જઈએ તો કહી શકાય સંસ્કૃત ભાષામાં અર્થના અનેક અર્થ થાય હશે. સંસ્કૃત ભાષાની અંદર મિત્રો આ જે અર્થ છે એ અર્થના ઘણા બધા અર્થ થાય હશે. પણ આપણે બધા અર્થ અહીંયા જોવાના નથી. આપણા વિષય સાથે
જે બંધબેસતો હોય, અનુકૂળ હોય એવો આપણે અર્થ સમજવાનો હશે. હવે સંસ્કૃતમાં અર્થના અનેક અર્થ થાય, એમાં જે એક અર્થ થાય છે જે આપણા વિષય સાથે સંબંધિત છે તે સમજાવ્યો છે. એક અર્થ છે ઉદ્દેશ્ય. અર્થનો એક અર્થ શું થાય મિત્રો? ઉદ્દેશ્ય એવો થાય હશે. તો ઉદ્દેશ્ય એટલે પણ શું? તો કે કશુંક મેળવવું, કંઈક મેળવવાનો હેતુ હોય, કંઈક મેળવવાનો ઉદ્દેશ્ય હોય, એવો અર્થ સંસ્કૃત ભાષાના અર્થનો થાય છે. અને એ જો આપણા વિષય અર્થશાસ્ત્ર સાથે સંબંધિત અત્યારનો હાલનો આ સમયનો મિત્રો સૌથી વધારે આધુનિક અર્થ છે એમાં કહેવાય. આધુનિક અત્યારનો 21મી સદીનો હાલની જે આર્થિક અર્થ છે એની સાથે આ ઉદ્દેશ્ય કે કંઈક કશુંક મેળવવાના હેતુથી કાર્ય થતું હોય એ સૌથી વધારે બેસ્ટ છે, બંધબેસતો છે, સારામાં સારો છે એવું કહી શકાય. હવે મિત્રો જોઈએ છે આ ઇકોનોમિક્સ એ કઈ ભાષાનો શબ્દ છે? અંગ્રેજી ભાષાનો શબ્દ હશે. ગુજરાતીમાં આપણું શું કહેવાય મિત્રો? અર્થશાસ્ત્ર. એ તો ગુજરાતીમાં કહેવાય. પ્રોપર વર્ડ શબ્દ એ ગુજરાતી પરથી બનેલો નથી. તો ક્યાંથી બનેલો છે? ઉદ્ભવ ક્યાંથી થયો એની આપણે સમજૂતી આપીશું. જો એ અર્થશાસ્ત્ર ગુજરાતી ભાષાનો છે જે અંગ્રેજી ભાષાના કયા ઇકોનોમિક્સ શબ્દ પરથી બનેલો હશે. ગુજરાતીમાં અર્થશાસ્ત્ર એ અંગ્રેજી ભાષાના કયા શબ્દ ઇકોનોમિક્સ પરથી બનેલો છે. હવે ઇકોનોમિક્સ એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે મિત્રો, પણ અંગ્રેજી ભાષાનો એ પણ પ્રોપર શબ્દ છે નહીં. એ પણ પાછો ગ્રીક ભાષાનો શબ્દ કયા પરથી? ઓઇકોનોમસ પરથી બનેલો છે. ગુજરાતીમાં અર્થશાસ્ત્ર એ ઇંગ્લિશ ભાષાના ઇકોનોમિક્સ શબ્દ પરથી બન્યો. ઇકોનોમિક્સ એ ગ્રીક ભાષાના શબ્દ ઓઇકોનોમસ પરથી બનેલો છે. હવે ઓઇકોનોમસ એ પણ પાછો મિત્રો ગ્રીક ભાષાના બે શબ્દોનો બનેલો છે. કેટલા? ગ્રીક ભાષાના બે શબ્દોનો બનેલો છે. કયા કયા બે શબ્દ તે જોઈએ છે. જો એક ઓઇકોસ અને બીજો નોમસ. ઓઇકોનોમસ એ ગ્રીક ભાષાનો શબ્દ, એ પાછો ગ્રીક ભાષાના બે શબ્દ પરથી બન્યો છે, ઓઇકોસ અને નોમસ. તો મિત્રો પ્રાચીન તમને ખ્યાલ હોય તો ગ્રીસ નામનો દેશ છે. એ ગ્રીસ નામના દેશની અંદર ગ્રીક ભાષા છે તે બોલાય છે. એની અંદર અર્થ શું થાય એ જોઈએ છે. તો કે ઓઇકોસ નો અર્થ થાય મિત્રો વ્યક્તિગત માલિકીની ઘર વખરી અથવા તો સરસામાન. ઓઇકોસ નો અર્થ શું થાય છે મિત્રો? ઘર વખરી અથવા તો સરસામાન, પણ કેવો? વ્યક્તિગત માલિકીનો. અને નોમસ નો અર્થ શું થાય છે? સરસામાનનું વ્યવસ્થાપન કરવું. એનો અર્થ શું થાય? નોમસ નો અર્થ સરસામાનનું વ્યવસ્થાપન કરવું. ગુજરાતીમાં ને મિત્રો યાદ રાખજો, ગ્રીસ નામના દેશની અંદર ગ્રીક ભાષામાં આવો અર્થ થાય છે. તો ઉલટા જોઈએ તો કહેવાય ઓઇકસ અને નોમસ એ ગ્રીક ભાષાના બે શબ્દો, ગ્રીક ભાષાના, એના પરથી એક શબ્દ બન્યો કયો? નોમસ. કઈ ભાષાનો? ગ્રીક ભાષાનો. ઓઇકોનોમસ પરથી અંગ્રેજી ભાષાનો કયો શબ્દ બન્યો મિત્રો? ઇકોનોમિક્સ. અને ઇકોનોમિક્સ નું ગુજરાતી શું થાય મિત્રો? અર્થશાસ્ત્ર એવું થાય હશે. તો હવે પછીનો મિત્રો આપણો ત્યાર પછીનો સવાલ છે તેના તરફ આપણે આગળ વધીએ છીએ. આગળનો સવાલ છે મિત્રો આપણો અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. બરાબર છે? ઓકે. વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે લાસ્ટમાં અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન ક્યાંથી છે તે બાકી છે, તો ત્યાંથી આગળ વધીએ છીએ. અને પહેલાનો સવાલ આપણે કંઈક આવું ભણ્યા હતા મિત્રો કે અર્થશાસ્ત્રનો અર્થ. રેડી? તો યાદ રાખજો મિત્રો આપણો નવો સવાલ છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજાવો. આપણે સવાલ આવશે કે અર્થશાસ્ત્ર વિશે ભારતના લોકોના વિચારો શું છે, એ શું વિચારે છે. બરાબર છે? તો એની સમજૂતી આપણને આવે છે, સમજવાનો પ્રયત્ન કરીશું. ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ
આશરે 5000 વર્ષથી પણ જૂનો હશે એવું કહેવાય છે મિત્રો. તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા છો, તમને યાદ હોય તો કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા એ અંદાજિત કેટલા વર્ષ જૂની છે? 5000 વર્ષ કરતા પણ વધારે જૂની છે એવું માનવામાં આવે છે. અને એવું પણ કહેવાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિ એ ઘણી બધી જૂની સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ ગણાય છે. ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. હવે જ્યારે અર્થશાસ્ત્ર વિશે ભારતના તત્વચિંતકોએ, ભારતના લોકોએ જ્યારે વિચારો રજૂ કર્યા, ચિંતનો રજૂ કર્યા, તો એમાં માત્ર આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને જ વિચાર રજૂ કર્યા નથી. એવું કીધું છે કે માનવ જીવનના વિવિધ પાસાઓ, અર્થશાસ્ત્ર છે એટલે મિત્રો ખાલી આર્થિક બાબતોને જ ધ્યાનમાં રાખી છે, આર્થિક બાબતો સમજાવી છે એવું નથી. માનવીના જીવન સાથે આર્થિક ઉપરાંત અન્ય પાસાઓ પણ જોડાયેલા છે, સંકળાયેલા છે, જેમ કે સામાજિક, ધાર્મિક, આર્થિક. આર્થિક તો અગત્યનું છે, આવે જ અભ્યાસમાં. તો સામાજિક બાબતો, રાજકીય બાબતો એના પણ ભારતીય તત્વચિંતનમાં અભ્યાસ કરવામાં આવે છે અને એનું માર્ગદર્શન પણ આપણા ભારતીય તત્વચિંતનની અંદર આપવામાં આવ્યું છે. ભારતીય તત્વચિંતન મુજબ આખા સમગ્ર જીવનકાળ દરમિયાન માણસે 4 પુરુષાર્થ કરવાના હોય છે. એટલે કે મિત્રો એવું કહેવાય છે કે આપણા ભારતની સંસ્કૃતિમાં માણસ જન્મે ત્યારથી લઈ અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં કુલ ટોટલ કેટલા કાર્યો કરવાના હોય? 4 કાર્યો કરવાના હોય છે. કયા કયા 4 કાર્યો કરવાના હોય? એક પેલું ધર્મ, બીજું અર્થ, ત્રીજું કામ અને ચોથું મોક્ષ. માણસે જન્મથી લઈ અને મૃત્યુ સુધી 4 કાર્યો કરવાના હોય. એક ધર્મ, બીજું અર્થ, ત્રીજું કામ અને ચોથું મોક્ષ. હવે એનો અર્થ એ છે ધર્મ એટલે કે માણસે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર એવું કીધું છે કે દરેક વ્યક્તિએ છે કે ધર્મ, ધૂપ, દીપ, પૂજા, આરતી આવું કરવાનું હોય. અને ધૂપ, દીપ, પૂજા, આરતી એ કોઈ છોકરા છોકરીઓના નામ નથી મિત્રો. આપણા હિન્દુ ધર્મની અંદર ભારતીય સંસ્કૃતિમાં જેને આપણે મેં કીધું કે હવન કહીએ છીએ, કથાઓ કહીએ છીએ, પૂજા, આરતી એની વાત કરીએ છીએ, એટલે ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ. બીજું છે અર્થ એટલે કે જીવન દરમિયાન પૈસા કમાવા, નાણાં કમાવા. કામ એટલે કે મિત્રો દરેક વ્યક્તિએ લગ્ન કરવા એ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર છે ફરજિયાત માનવામાં આવે છે. કેમ? એટલા માટે કે હિન્દુ ધર્મમાં લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે, લગ્ન સંસ્કાર કહેવાય. અને દરેક વ્યક્તિએ જન્મથી મરણ સુધીમાં જે 16 સંસ્કાર મેળવવાના હોય એમાંનો એક સંસ્કાર એટલે લગ્ન. એટલે લગ્ન કરવા, સંતાનો છે કરવા અને ત્યાર પછી કીધું છે મોક્ષ મેળવવો એ ચોથું અગત્યનું કાર્ય. એટલે કે કોને કહેવાય મોક્ષ મિત્રો? જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવવી એને મોક્ષ કહેવામાં આવે છે. પણ જો યાદ રાખજો અર્થશાસ્ત્ર ધાર્મિક બાબતો સાથે કઈ સંબંધ કે લેવા દેવા નથી. કામ કોઈ પણ વ્યક્તિ દિવસમાં કેટલી વાર મંદિરે જાય એની સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા નથી. તમે હું કે કોઈ પણ વ્યક્તિ દિવસમાં 2 ટાઈમ કે 3 ટાઈમ મંદિરે જાય તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે નહીં. કામ કોઈ પણ વ્યક્તિ 2 વાર લગ્ન કરે, 3 સંતાનો હોય તો એની સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા નથી. ને મોક્ષ સ્વર્ગમાં ગયો, નરકમાં ગયો કે માનવ મનુષ્ય જીવનમાંથી હવે કૃષ્ણને કયું છે તે અવતાર મળશે એની સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા નથી. અર્થશાસ્ત્રને માત્ર અહીંયા કીધું છે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે સંબંધ હશે. આર્થિક બાબતો, નાણાં સાથે સંબંધિત જે કંઈ પણ કાર્યો કે પ્રવૃત્તિ કરવામાં આવે એની સાથે જ અર્થશાસ્ત્રને સંબંધ છે. બીજી કોઈ પણ પ્રવૃત્તિ કે કાર્ય સાથે અર્થશાસ્ત્રને સંબંધ નથી. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. મિત્રો તમને આની આગળનો સવાલ અર્થશાસ્ત્રનો અર્થ ભણાવવા એની અંદર કંઈ ગતું યાદ આવે તો કે એમાંનો અર્થશાસ્ત્રનો એક અર્થ હતો ઉદ્દેશ્ય.
કશુંક મેળવવું એટલે કંઈક મેળવવાની આશા સાથે, કંઈક મેળવવાની અપેક્ષા સાથે કોઈ પણ વ્યક્તિ દ્વારા જેટલી પ્રવૃત્તિ કરવામાં આવે એ દરેક પ્રવૃત્તિ છે એ અર્થપૂર્ણ એટલે આર્થિક પ્રવૃત્તિ છે એવું કહેવાય. વ્યક્તિએ જો જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય હશે. તમારે, મારે કે કોઈ પણ વ્યક્તિ સમગ્ર જીવનકાળ દરમિયાન જીવન જીવવું છે. ભૌતિક સુખ, ટીવી, મોટર, ગાડી, બંગલા, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, આ બધી ભૌતિક સુવિધાઓ છે. એ પ્રાપ્ત કરી એટલે મેળવવી હોય તો અર્થોપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય હશે. સારું જીવન જીવવા માટે અને ભૌતિક સુખ સુવિધા અને સગવડતાઓ બધી જ મળી રહે એના માટે અર્થોપાર્જન એટલે આવક મેળવવી, નાણાં કમાવા એ માણસનું કર્તવ્ય એટલે કે ફરજ છે. નાણાં ન હોય મિત્રો, પૈસા ન હોય, આવક ન હોય તો તમે હું છે તે ભૌતિક સુખ અને જીવન નિર્વાહ છે તે ન ગાળી શકીએ, ખાવાનો ખોરાક ન મેળવી શકીએ. ભૌતિક સુખની વાત કરીએ તો ભૌતિક સુખની અંદર પણ છે તે આપણે મિત્રો આપણે જેવી સુવિધાઓ જોઈએ છે એસી, ટુ વ્હીલર, ફોર વ્હીલર, ગાડી, બંગલાઓ એ પણ મેળવી શકીએ નહીં. અને બધું મેળવવા માટે શું કરવું પડે? અર્થોપાર્જન, આવક મેળવવી પડે. આગળ રીતનું કીધું છે, જોતા રહેજો મિત્રો, અંડરલાઈન કરજો. આપણને 1 માર્કની અંદર એમસીક્યુ અને વીએસક્યુ માં પૂછાય છે. અંડરલાઈન કરજો. અગત્યનું છે, એક્ઝામમાં પૂછાય છે. આજથી આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કૌટિલ્યએ છે તે લખ્યું હતું, જેનું બીજું નામ ચાણક્ય હશે. અંદાજિત ધ્યાન આપજો મિત્રો, ફરીથી કહું છું વ્યવસ્થિત. અંદાજિત આજથી 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું. કેટલા વર્ષ પહેલા અંદાજિત મિત્રો? 2500 વર્ષ પહેલા કયું પુસ્તક લખાણું હતું? અર્થશાસ્ત્ર. એ પુસ્તક જેને લખ્યું એ વ્યક્તિનું નામ શું હતું? કૌટિલ્ય હતું. મિત્રો તમે કદાચ સિરિયલો જોતા હોય, ટીવી જોતા હોય તેની અંદર ચાણક્ય, બરાબર ને, પેલી ચોટી વાળા છે તે આવે છે એ કૌટિલ્ય એને કહેવામાં આવે છે. એનું નામ કૌટિલ્ય છે, બીજું ચાણક્યના નામે પણ ઓળખવામાં આવે છે. અને ટીવી સિરિયલ ચાણક્ય પણ છે તે આવતી હતી. તો એને આજથી 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું. તો આપણે એક્ઝામમાં પૂછાય છે કે કૌટિલ્યના પુસ્તકનું નામ આપો. કયું છે મિત્રો? અર્થશાસ્ત્ર. આગળ કીધું છે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું છે. કોણ મિત્રો? કૌટિલ્ય છે. એ કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું એની અંદર શું કર્યું? માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું, તમે, હું, ભારત અને દુનિયાના તમામ લોકો છે એ આર્થિક પ્રવૃત્તિ કરે છે. કેટલી ને કેવી આર્થિક પ્રવૃત્તિ કરે છે એના માટેનું ચિંતન એટલે કે એના માટેના પોતાના વિચારો છે તે કૌટિલ્યએ અર્થશાસ્ત્ર નામના પુસ્તકની અંદર રજૂ કર્યા છે. આગળ હવે મિત્રો આ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક તો કૌટિલ્યએ લખ્યું, એમાં આર્થિક વિચારો પણ રજૂ કર્યા, પણ એને અર્થશાસ્ત્રની વ્યાખ્યા પણ આપી છે કે અર્થશાસ્ત્ર કોને કહેવાય. તો મિત્રો વીએસક્યુ શેની અંદર પૂછાય છે મિત્રો? વીએસક્યુ ની અંદર છે તે પૂછાય હશે. ધ્યાન રાખજો મિત્રો, વીએસક્યુ સેક્શન બી ની અંદર 1 માર્કની અંદર છે તે મિત્રો આપણને પૂછાય છે કે કૌટિલ્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. કોને કહેવાય? જોઈએ છે, સમજીએ છે મિત્રો. જો કૌટિલ્ય કોને અર્થશાસ્ત્ર કહે છે? મનુષ્યની વૃત્તિ અર્થ હશે. પહેલા હું આખી વ્યાખ્યા તમને કહી દઉં છું, પછી સમજાવું છું. મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે આપણે એક એક લાઈનને સમજતા જઈએ છીએ મિત્રો. જો મનુષ્યની વૃત્તિ અર્થ છે. વૃત્તિ મીન્સ ઈચ્છા. મનુષ્યની ઈચ્છા, મનુષ્ય એવું ઈચ્છે છે કે પૈસા, આવક, નાણાં મળવા જોઈએ. દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય એવું ઈચ્છે છે કે આવક અને નાણાં મળવા જોઈએ. બીજું કીધું છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તમે, હું અને દુનિયાના દરેક લોકો જ્યાં રહે છે, બરાબર છે, એ રહે છે તે ભૂમિ એટલે જમીન એ પણ છે મિત્રો અર્થ છે. કેમ એને અર્થ કીધું?
નાણું કેમ કીધું, પૈસા કેમ કીધા જમીનને? એટલા માટે કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવી હોય, ઉદ્યોગ, ધંધા, ખેતી કે અન્ય કોઈ પણ, તો એ જમીન પર રહીને જ થાય. એટલે જમીન એક અર્થ છે, નાણું છે એમ કીધું છે. તો મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ એટલે જમીન પણ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. તો આ પૃથ્વી છે એમાંથી લાભ કેમ મેળવવા, એનું પાલન એટલે એનું જતન કેમ કરવું, એની જાળવણી કેમ કરવી, એના ઉપાયો જે શાસ્ત્રની અંદર દર્શાવવામાં આવ્યા છે તે શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો મિત્રો કૌટિલ્યની વ્યાખ્યા હતી. આગળ વધીએ છીએ આપણે આપણા ભારતીય તત્વચિંતનની અંદર, એટલે કે ભારતીય જે લોકોએ અર્થશાસ્ત્રનું ચિંતન કર્યું એમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થતો હતો. એટલે માણસનો માત્ર આર્થિક રીતે વિચાર કરવામાં ન આવતો કે માણસને આવક મળી ગઈ, નાણાં મળી ગયા એટલે બહુ થઈ ગયું, ચલો એનું કલ્યાણ થઈ ગયું. નહીં મિત્રો, માત્ર આવક મળવાથી, નાણાં મળવાથી કોઈ પણ માણસનું ક્યારે કલ્યાણ થઈ ગયું, એની પરિસ્થિતિ સુધરી ગઈ એવું ક્યારે કહી શકાતું નથી. સમગ્રતયા બધી જ રીતે વિચાર કરવામાં આવે છે. એટલે કે સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય દરેક રીતે છે વિચાર કરવામાં આવે છે. દરેક રીતે માણસનું કલ્યાણ થવું જોઈએ એવું ભારતના લોકો, ભારતના તત્વચિંતકો અર્થશાસ્ત્રનું ચિંતન રજૂ કરતા વિચાર કરે છે. આર્થિક પ્રવૃત્તિ અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીએ હશે. તો જો આર્થિક પ્રવૃત્તિ છે એટલે નાણાં સાથે સંબંધિત પ્રવૃત્તિ છે તો અર્થ કેન્દ્રિત ન રહેતા એટલે માત્ર આવક કે નાણાં સાથે સંબંધિત રહેતી નથી. નૈતિક આધારો સાથે એટલે શું, સારું શું, ખરાબ શું, સાચું શું, ખોટું શું, ખોટી રીતે મેળવવું નહીં, એમ કહેવાય કે હરામનું લેવું નહીં, ખોટી કમાણી ન કરવી, એની સાથે એટલે આર્થિક બાબતોનો પણ વિચાર કરે છે. નાણાં કમાવા પણ કોઈના ખોટી રીતે નાણાં ન લઈ લેવા, કોઈના ચોરી કરીને નાણાં ન લેવા, લૂંટફાટ કરીને ન મેળવવા, એમ આર્થિક કલ્યાણ નહીં, નૈતિક બાબતોનો પણ વિચાર કર્યો છે. શ્રમ કરી, મહેનત કરીને નાણાં કમાવાની છે તે આપણને અહીંયા વાત કરે છે. અને એ રીતે સમગ્ર માનવીનું કલ્યાણ છે તેને આપણા ભારતના છે તે તત્વચિંતકો રજૂ કરે છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર થશે. મિત્રો કૌટિલ્ય, જેને આપણે ચાણક્ય વિચાર નામે ઓળખીએ છીએ, એ ચાણક્યએ જે આર્થિક વિચારો આપ્યા છે, આર્થિક વિચારોમાં નીતિશાસ્ત્રની અસર છે. ખોટું કરવું નહીં, ખોટું લેવું નહીં, ખોટી ચોરી કરીને નાણાં ન કમાવા, લૂંટફાટ કરીને નાણાં ન કમાવા, આવી બધી આ નીતિશાસ્ત્રની બાબત કહેવાય. સારું શું, ખરાબ શું, સાચું શું, ખોટું શું, એ બધી બાબતોની અસર પણ જોવા મળે છે. આગળ કીધું છે આપણને ચાણક્યના વિચારોમાં મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રમાં હશે. તો જો કૌટિલ્યએ જે મિત્રો વિચારો રજૂ કર્યા છે એ કૌટિલ્ય એટલે ચાણક્યના જે આર્થિક વિચારો છે એમાં જે મોટા ભાગના આર્થિક વિચારો રજૂ થયા છે એમાં કોની સાથે સંબંધિત છે? જાહેર. એક બે વ્યક્તિ કે થોડાક લોકોને સ્પર્શતા હોય તેવા આર્થિક વિચારો રજૂ કર્યા નથી. જાહેર એટલે એક સાથે ઘણા બધા લોકોને સ્પર્શતા હોય તેવા આર્થિક વિચારો રજૂ કર્યા છે. અને સામૂહિક વર્તનવાળી, તમે હું કે એકલ લોકલ વ્યક્તિ છે તે આર્થિક વર્તન કરે, આર્થિક પ્રવૃત્તિ કરે તો એનો અભ્યાસ જ ખાલી કરવામાં આવતો નથી. સામૂહિક વર્તનવાળી એક સાથે ઘણા બધા બધું જૂથ, આખા દેશના લોકો જે આર્થિક પ્રવૃત્તિઓ કરે એને ધ્યાનમાં રાખી અને કૌટિલ્ય એટલે કે ચાણક્યએ પોતાના વિચારો છે રજૂ કરેલા છે. કૌટિલ્ય અને ચાણક્યના વિચારોની અંદર આગળ કીધું છે આપણને રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થા. કૌટિલ્યએ ઘણા બધા વિચારો આપેલા છે. ઘણા બધા વિચારોની અંદર કેટલાક વિચારો સૌથી અગત્યના છે જેને ધ્યાનમાં રાખીને આપેલા છે. એમાં સૌથી પહેલું કીધું છે રાજાશાહી. સીધી વસ્તુ છે કે મિત્રો ત્યારે છે તે લોકશાહીની હતી, રાજાશાહી શાસન વ્યવસ્થા હતી. એટલે ત્યારે લોકશાહીને ધ્યાનમાં રાખીને વિચારો ન અપાય. કેમ તો કે 2500 વર્ષ પહેલાની વાત છે. એટલે રાજાશાહી સાથે સંબંધિત વિચારો રજૂ કર્યા હતા. રાજ્ય વ્યવસ્થા, એ રાજા છે એને આખું રાજ્ય છે કેમ ચલાવવું, કોના પર કેટલો ટેક્સ કરવેરા નાખવા, કોના
લક્ષી કલ્યાણ કે કાર્યો કેમ કરવા દરેક બાબતો છે એના વિચારો રજૂ કર્યા હતા. અને સાથે છેલ્લે કૃષિ વ્યવસ્થા 2500 વર્ષ પહેલા મિત્રો આપણા દેશની અંદર એટલે કે તે સમયના ભારતની અંદર એટલા બધા છે કે ઉદ્યોગો વિકસ્યા હતા અને સ્થપાણા હતા નહીં. તે સમયની મેન આર્થિક પ્રવૃત્તિ શું તો મિત્રો કૃષિ એટલે કે ખેતી ક્ષેત્ર હતું. એટલે ચાણક્યએ ખેતીને ધ્યાનમાં રાખીને છે તે વિચારો રજૂ કર્યા હતા. આગળ કીધું છે સાથે સાથે એવું કીધું છે કે માત્ર વિચારો નહીં, શું કીધું છે કે આર્થિક બાબતોનું માર્ગદર્શન પણ રજૂ કર્યું હતું કે આવી અલગ અલગ પરિસ્થિતિમાં રાજા હોય, શાસક હોય તેને કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે રાજ્ય ચલાવવું એના વિચારો છે તે આપણને કૌટિલ્યએ આપ્યા. તો આજનો છે તે મિત્રો આપણો આ તમારો સવાલ અહીંયા બીજો સંપૂર્ણપણે પૂરો. પહેલો તો આપણો અર્થશાસ્ત્રનો અર્થ અને બીજો સવાલ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજાવો. એ સવાલ અહીંયા આપણો સંપૂર્ણપણે પૂરો થાય છે. તો આજનું છે તે મિત્રો હોમવર્ક સાંભળી લેજો તમારું. આજનું તમારું હોમવર્ક છે આની પહેલાનો જે સવાલ તમને ભણાવ્યો અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો 2 માર્કની અંદર પૂછાયો, તમને કીધું યાદ કરો. તો એ સવાલ તમારે આપણા અર્થશાસ્ત્ર વિષયની જે પાકી નોટબુક તમારે બનાવવાની છે એની અંદર તમારે એ સવાલ લખવાનો છે અને ફરજિયાત બધાએ મોઢે પણ કરવાનો છે. રેડી? ઓકે, હોમવર્ક ક્લિયર? ઓકે, તો આજના સુધી મિત્રો વિડિયોની અંદર બસ અહીંયા જ અટકીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.